સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે આ એક પ્રપોઝલ છે જે હજી કંઈ પણ લાગુ કરવામાં નથી આવ્યું, પણ હા પોલિસીથી જોવાઈ રહ્યું છે કે હવે રિસ્ટ્રિક્શન વધવાના છે. ખાસ સ્ટુડન્ટ અને પ્રોફેશનલે એમના કમ્પ્લાયન્સ પર ધ્યાન રાખવું જરૂરી છે. એટલે પ્રેક્ટિકલ ટેક હવે એ જ છે કે ઇમિગ્રેશન સિસ્ટમ વધારે હવે સ્ટ્રિક્ટ છે, વધારે રૂલ્ડ છે અને વધારે કમ્પ્લાયન્સ છે. એટલે જે લોકો યુએસ છે અથવા પ્લાન કરે છે એ લોકોએ તક સિવાય રિસ્ક પણ સમજવું જરૂરી છે. ઓપોર્ચ્યુનિટી ઓછી નથી થઈ ગઈ, પરંતુ હા કમ્પ્લાયન્સ વધારે સ્ટ્રિક્ટ થઈ ગયું છે. આ 10 પ્રપોઝલથી એવું તો જોવાઈ રહ્યું છે કે હવે ત્યાંની ગવર્મેન્ટ વધારે સ્કિલ્ડ બેઝ પર, વધારે વેજીસ પર અને ખાસ પોતાના દેશમાં જે પરમનન્ટ રહેવા નથી આવતા, જે પાછા પોતાના દેશમાં જવાનો પ્લાન રાખે છે, તેમને પહેલાં ચાન્સ આપી રહી છે. અને સૌથી મોટો પ્રશ્ન તો એ વર્કર્સ માટે કે જ્યાં એમને કંપનીને બતાવવું પડશે કે એ લોકોને યુએસના વર્કર્સ ના મળ્યા એટલે એમને ફોરેનના વર્કર્સ હાયર કર્યા છે. આ બધી જ બાબતો ક્યાંક ને ક્યાંક રિસ્ટ્રિક્શન, વધારે કમ્પ્લાયન્સ, વધારે રૂલ્ડ બેઝ અને વધારે સ્ટ્રિક્ટ કમ્પ્લાયન્સ જ બતાવી રહી છે. તમે પણ જો એવા ઇન્ડિયન્સ પ્રોફેશનલ્સ છો અથવા સ્ટુડન્ટ્સ છો જે અમેરિકા જવાનું પ્લાન કરી રહ્યા છે, તો પ્રોપર લોંગ ટર્મ ફ્યુચર પ્લાન સાથે જ જજો.